હાલો ઓકે ચાલો જા બોલો. હેલો ગાઈસ આપણો આ મેલની માં હાલો હાલો નાખો. ચાલે છે હાલો. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. I wanna hear it talking ગુડ shit. મોર્નિંગ સ્વાગતમ તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આજે આપણી સવારી ઉપડી ગઈ છે ક્યાંક ડુંગરા બાજુ હસ્તગીરી બાજુ. તો કાંઈ નહીં જોવાની મજા આવશે કેમ કે આજે જવાનું છે હસ્તગીરી હિલ સ્ટેશનમાં. તો કાંઈ નહીં બન્યા રહીજો. અને હા અમારો એક નવો પણ વ્લોગ આવી ગયો છે, ન જોયો તો જોઈ આવજો. હેપી ન્યૂ યરનો છે. તો કાંઈ નહીં બન્યા રહ્યો બસ. જો ગાડીઓ તૈયાર થાય છે અને અમારા ધ્રુવભાઈ પણ તૈયાર થઈ ગયા છે અને આપણી ગાડી જોઈ પડી અને બધા જો આવે છે ભાઈ. હા નહીં આ તો જે નાયા વગીરનો થતો કર્યા છે. હા કાંઈ નહીં કન્ટિન્યુ બની રહીજો. હાલો નીકળ્યું છે. હાલો જો અમારે નયનભાઈ પણ રેડી થઈ ગયા છે. કાક બોલ. હેલો હા હવે ગાવી સવી શિવો. હા કાંઈ નહીં હાલો કન્ટિન્યુ. હાલો મિત્રો, તો આપણે વેશમાં મેલડીમાનું મંદિર આવ્યું હતું કોડીટાળવાળા. તો ત્યાં કીધું થતા જ આવી. તો જુઓ મંદિરના દર્શન કરી લીધા છે અને જુઓ કાંક આવું લોકેશન છે. અને અમારા ભાણું ભાકા કે છે આંબા આયા મેલની માં ને આયા હા બતાડો આ હાલો પછી કઈ મેલની માં નો ફોટા આવડા આયા સવી પગે લાગી લીધા છે. હવે આમ જાય છે. હાલો હિસકા બિસ્કા ખાવાના સર. તો કાંઈ નહીં મંદિરે પગે પગે લાગી લીધું છે અને હવે ઘડી કાંઈ આરામ કરવી ને પછી નીકળવી. આપણે જવાનું છે હસ્તગીરી ઠેઠ. પછી થોડુંક ઘણું આગું છે અહીંથી પાલીતાણા વટીને છે. તો કાંઈ નહીં કન્ટિન્યુ બનાવી રહીજો, મજા આવશે વ્લોગમાં. હાલો ઓકે ચાલો જા બોલો. હેલો ગાઈસ આપણો આ મેલની માં મંદિર આંબા હિસકા ખાય આંબા કુટિયા કરાય દૂધ છે. આ કૂતરો આ ગાડીઓ ત્યાં પર જાતો કરીએ ધ્રુવભાઈ પા. આડો રાખજે ફોન આડો રાખ. આ ધ્રુવભાઈ હાલો સોડા પીવા. નયન ક્યાં નયન નયન કેતો તો આમ જો તમે ખાલી એક લોકેશન ખાલી જો આમ જો છે ને જોરદાર. હાવ રોડના કાંઠે છે, મસ્ત લોકેશન છે. હા ગાડી વેચમાં ઉભી રાખી દીધી, રોડના કાંઠે જ છે. અહીં કાયસરામ છે ઉપર અને આ જો બધા હા પાણા ઘા કરે છે. કોના પાણા આગા જાય. આ ગામનું નામ છે ડુંગરપુર અને બહુ મસ્ત આમ આઈલેન્ડ નું એવું છે ગામ. કાંઈ નહીં જો બધા. હાલો હે નયન અહીંયા જો. હાલો હાલો નાખો. ચાલે છે હાલો કાંઈ નહીં જો બધા પાણા ઘા કરે છે. લોકેશન છે બહુ મસ્ત, રોડના કાંઠે જ છે. હાવ મજા આવે છે. તો અહીંથી રોહિશાળા 2 કિલોમીટર છે. જો કાંઈ નહીં જાઓ એન્જોય કરો. આજુબાજુ બધા ડુંગરા જ છે અને અમારે જવાનું છે હસ્તગીરી. હસ્તગીરી હવે લગભગ અહીંથી 7-8 કિલોમીટર રહેશે આખું. બસ બાકી જાઓ તમે ખાલી
દ્રશ્ય જો આવું રોહિશાળા તીર્થ આવ્યું છે તો કીધું ન્યાય આટો મળી લેવી જો આવું છે હજી અંદર જવાનું છે ત્યાં મસ્ત છે લોકેશન અને મેડમ જો ફોટા પડાવવા અમારે બે હોય ગયા કાંઈ નહીં ફોટા થોડાક બહાર પાડી લેવી હા પાછી તમે લોકેશન જોવો ખાલી તીર્થધામ છે રોહિશાળા કાંઈ નહીં અંદર આટો બાટો મારી હાલો જોઈએ જો આનું ખાલી લોકેશન બતાવું લોકેશન બહુ સરસ છે અને આગળ શેત્રુંજીનું પાણી પણ છે લોકેશન બહુ મસ્ત છે જો આ ગેટ હાલો હાલો નયન અમારે આને ડિસ્કસ કરવાનું હોય હાલો હાલવા મળો હબે હા બસ જો આવું કંઈક લોકેશન છે જો સરસ સરસ છે રોહિત મિત્રો અહીંયા એક ગામ આવ્યું હતું ત્યાં ઉભા રહ્યા નાસ્તો બાસ્તો કરવા નાસ્તો બનાવવામાં થોડીક વાર લાગશે બનાવે છે તો કાંઈ નહીં ત્યાં સુધી આપણે નાસ્તો બને ત્યાં સુધી ઘડીક ફોન સર્ચિંગમાં મૂકી દઈએ પછી લોકેશન જો ખાલી બોલા ભાઈ જો બોલા ભાઈ મિત્રો આપણે એક મસ્તીના લોકેશન ઉપર પહોંચી ગયા છે એવી અને જોવું છે લોકેશન કરતો બેક કેમેરો જુઓ એક નંબર લોકેશન છે ઝૂમ કરીને બતાવું દરિયો છે ઓલા છે શેત્રુંજી છે અને નીચે વાડીઓ પણ છે વાડીઓ નહીં દેખાય કેમ કાંઈ આડું છે ને એટલે બાકી જુઓ લાગે ને મસ્ત આ ઢાળિયો છે મોટો જબરદસ્ત હજી અહીંથી આપણે કેટલો ઉપર જવાનું છે મારો અવાજ આવે છે હા મસ્ત લોકેશન છે જુઓ અમારે મેડમ હવે જશે જા એ ફોર વ્હીલર જ જોજે જો અમારા બેનની આવી ગયા છે ઉષાબેનની પરેશની નયનની એ આવી ગયા છે હાલો જવા દો જો બાકી લોકેશન મસ્ત છે કાંઈ નહીં હાલો અમે પણ નીકળવી આપણી જો ગાડી અહીં પડી 70-15 ચીજે 4 કાંઈ નહીં હાલો નીકળવી હવે તો મિત્રો આપણે લોકેશન પર પહોંચી ગયા છીએ જો જોયેલું તો છે હાલો મિત્રો તો આપણે નાસ્તો કરવા બે ગયા છે પહોંચી ગયા છે જો મંચુરિયન લઈ લીધું હતું નયન હા બસ જો નાસ્તો કરી છે કાંઈ નહીં હાલો નાસ્તો બાસ્તો કરી લેવી પછી એક લોકેશન દેખાડું મસ્ત હાલો મિત્રો તો આપણે ખાઈ લીધું છે મંચુરિયન અને જો ખાઈને ઊભા થઈ ગયા છે આપણે ધ્રુવભાઈ તો ગાડીમાંથી હેઠ જ નહીં ઉતરતા કોના ખબર હવે લોકેશન બસ જવાનું છે પાછળ છે આમ લોકેશન જો દેખાડો માણસો બધા બેઠા છે અહીંયા નહીં નવા કાંઈ વાંધો નહીં હાલો આપણે લોકેશન દેખાડું બની આગળ રહી ગયો પડી છે ને હા મૂકી દો તો મિત્રો અહીં કાંઈક આવું લોકેશન છે જો બધા ફોટા પાડે છે હા ટેકરી ઉપર આવી ગયા હા શેત્રુંજી નું છે પાણી આવી રીતે લોકેશન છે બધા સેલ્ફી પોઈન્ટ છે અહીંયા જો વાળું છે બેન જો ઉભા રહી ગયા સામે અમારા જો હીરો તૈયાર થાય છે અને ગોલું ફોટા પડે જો એની આને જો ટેણી એન્ટ્રી
કાંઈ નહીં, હાલો ફોટા ફોટા પડ લેવી ને થોડીક રીલે ઉતર રહેવી. રીલમાં તો ઇન્સ્ટાગ્રામમાં આટો મારી આવજો. લિંક મોકલી દેશે ડિસ્ક્રિપ્શનમાં નીચે. હા કન્ટિન્યુ ચાલો. હાલો આશુને ગાડી શીખવાડવી છે. હાલો એ તો ગયા મેડમ એ પડે દે. વિરાક ભાઈ લે લે લે. તો મિત્રો આપણે જઈએ છીએ તીર્થધામ બાજુ. બોલો શું કહેવાય જૈન દેરાસર છે ત્યાં જઈએ છીએ. એની દિવાલ તમે ખાલી જો મોટી જબરી છે. નહીં તો લગભગ 30 ફૂટની દિવાલ છે, 30 ફૂટની. હા અને આવે છે સુરેશની આગળ જાય છે ને અમારો ટ્રેણી જો હાલ્યો જાય છે. હા તો કાંઈ નહીં હાલો. અને અહીંયા નિયમ છે લેડીઝ નાખીને જ જવાનું એમ ગળામાં દુપટ્ટો નાખીને જ છે. તો બધા અહીંયા દુપટ્ટા નાખ્યા વગેરે આવવાની જતા અને પ્રેસ બહાર મુકાઈ દે છે એવી સિસ્ટમ છે. તો કાંઈ નહીં જો આવી છે હવે અંદર શૂટ નહીં ઉતરવા દે એટલે લગભગ કાંઈ નહીં હાલો દર્શન કરીને વહી આવી. કાંઈ નહીં. તો મિત્રો જૈન મંદિરમાં જઈને વહી આવ્યા છે અને એક બહારનું લોકેશન જૈન મંદિર ભાઈ બહુ મસ્ત હતું. અંદર બહુ ખર્ચો કરે ભાઈ આ લોકો. અને અત્યારે આવ્યા છે અંકર બહારનું લોકેશન જોવા. જુઓ લોકેશન જુઓ ખાલી તમે એક નંબર. આ એક પાછળનો રસ્તો છે. હા આપણે તો આ રસ્તા આવ્યા જ છે. અમે આ રસ્તેથી આવ્યા હતા ને આ રસ્તો ભાઈ બહુ ઊંડી ખાણ છે. અમે જો ઊંડી ખાણ તમને દેખાતી છે, ખાણ બહુ ઊંડી છે. અમે આ રસ્તેથી આવ્યા હતા. રસ્તો તમને દેખાતો છે અહીંથી. મતલબ એટલા 30 કિલોમીટર છે ખાલી અહીંયા આવવામાં. અને આવી રીતે જો જૈન દેરાસર છે. બહુ મસ્તીનું છે ભાઈ. અંદર ખર્ચો બહુ લોકો કરે આ લોકો. સરસ મજાનું છે. આજનું વાદળા પણ એવા છે ભાઈ ઘટા ઘઉં. અને નદી તો જો બાકી સાદર પાથરી દીધી હોય ને એવી નદી થઈ ગઈ ભાઈ. તળાવ શેત્રુંજય તળાવ છે આ. માણસો જો અમે ફોટા પાડે છે ગાડીઓ ઉભી રાખી દેખાય છે. તો કાંઈ નહીં હવે આપણે અહીંથી જવાનો ટાઈમ થઈ ગયો છે ને ભાઈ. સાની પણ તલબ બહુ લાગી છે. ક્યાંક ચા મળી જાય ને તો મજા આવે. ચા પાણી પી લેવી અને નીકળવી. ને બધા જો અમારે આવી ગયા છે બધા. કેટલા જણા આવ્યા છે ગાડીઓ લઈને આવ્યા છે. કાંઈ નહીં હવે ફોટા પાડી લઈને પછી નીકળી. ફોટા તો એમ તો ઘણા પાડી લીધા છે. રેલું ઘણી ઉતારી લીધી છે. બસ હવે નીકળવું જ છે. કાંઈ નહીં કન્ટિન્યુ હાલો. વરસાદ આવત મજા આવે. હા બહુ જો મોટો જબરો કેવો છે પાછળ બધા માણસો આવે છે. પાછળ બધા નીકળી ગયા છે. ઘરે જવું છે. ગાડીઓ પણ આવે છે જેને આવવું હોય એને. બસ બાકી આ જુઓ બસ પણ આવે છે જેને આવવું હોય કેજો. મિત્રો બંધ ગાડીએ જ આવી છીએ 180 ની સ્પીડમાં જોઈ લો. ગાડી ચાલુ થઈ ગઈ. ગાડી બંધ છે હો જો. ગાડી તો બંધ જ છે. આમના ગાડી હાલે છે આપણી. કેમ કે ઠેઠ ઉજી નગરો ઢાળ જ છે. તો અને જો મિત્રો બેનની બધા જો બંધ ગાડીએ જાય. પગથિયાં અહીંથી છે જવા માટે. જે પગથિયાં અહીં છે. ગાડી લઈને ન જવું હોય તો અહીંયા પગથિયાં. બાકી જો આગળ જાય ગાડી ત્યાં હાવ બને જ છે. નડ્યા જ કરે છે હમણાં. કેમ કે ઠેઠ ઉજી ઢાળા આવે છે 2 કિલોમીટર સુધી. હા હો નયન. હા સીધી 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 સીધી. મિત્રો જોવા એનો નજારો જો. આ જો ખાલી તમે આ દ્રશ્ય જોવા તમારે સીધું આ પાલીતાણા બાજુ આવવું પડે, હસ્તગીરી બાજુ. કેમ કે અહીં ખાલી લોકેશન જોવું તમે. આપણે સામે રસ્તે જવાનું છે ગાડી ઉતારીને. આપણી ગાડી બને જ છે. બંધમાં ગાડી હાલ છે પણ ચડાવવામાં કેવડા છે. રોડ બતાય છે. રોડ બતાય. જો ઓલો રસ્તો છે અને આપણે આમ ફરીને જવાનું થશે. બાકી આ શેત્રુંજી વાળો નદી છે અને એની બાજુમાં વાડીઓ
બાજુમાં નીચે રાળિયા ગામ છે, પછી ડુંગરપુર આવે, જીવાપર આવે, આ બધા ગામડા વચમાં આવે. મતલબ આ બધા ગામડા આજુબાજુવાળા ગામડામાં સારું છે. હસ્તગીરીની મુલાકાત લેજો જરૂર. ચોમાસામાં આવશો ને તો તમને બહુ મજા આવશે. ચોમાસામાં જરૂર મુલાકાત લેવી. પોતે કઈ બધું ચાલુ કર્યું. તો મિત્રો આપણે સામે ઉપર જે મંદિર દેખાય ને તીર્થધામ છે જૈન દેરાસર, આપણે ન્યાય ગયા હતા ઠેઠ ગાડી લઈને, અને અત્યારે રોડે છે એવી, મતલબ 3-4 કિલોમીટર થઈ જતો હોય છે. ઉપરથી જો ઠેઠ ઉપર ચડ્યા હતા ગાડી લઈને, વળતા તો ગાડી બંધ કરીને તો આવી ગયા. હાલો તો અમે પાલીતાણા પહોંચી ગયા છે ને હવે આપણે 2 ગાડીઓ વાઈન થઈ ગઈ છે, તો એની વાટે છે. જો આ લોકો થાકી ગયા હતા, તો કે ઊભી રાખો ગાડી, તો હવે વાટે ઊભા છે. અને આ જો ગોપીબેનના બોલ વાગે છે, તો એના માટે જુગાડ કર્યો છે. તો કાંઈ નહીં, અજયની આવે છે ને વાટા ઊભા છે, આવે એટલે ચા પાણી પી લેવી ને પછી નીકળી જાય ઘર બાજુ. આપણે ચા પાણી પીવા ઉભા રહી ગયા હતા. જો બધા લઈ લીધા સિંગ ભજીયા. કાંઈ નહીં, ચા તો પી લીધી, સિંગ ભજીયા ખાવી છે. કા બોલું તું બિસ્કિટ ખાતો? હા જો કાંઈ નહીં, બસ હાલો ઘરે જવાનું છે. પાણીપુરી કાં છે? જો આજા હારું હાલા. હાલો નાસ્તો કરવા. હાલો નાસ્તો કરવા. તો મિત્રો આપણે નાસ્તો વાસ્તો પાણીપુરી ખાઈ લીધી, મંગળા ખાઈ લીધા, અને આવી ગયા છે અત્યારે ફાલુદા ખાવા. ફાલુદા પીવા ખાવા? હા, ફાલુદા પીવા. હા તો ફાલુદા પીવા આવી ગયા છે, જોઈ લ્યો. હા છે મકોણા લ્યો, એને 2 આંગળી જ બતાવી છે જ્યારે હોય ત્યારે. અને આમાં નૈયા નાટું શું આવે છે? ફાલુદા છે. હા છે, અમે બદામ ચેક પીવી છે, ફાલુદા આવે છે. એવું ફાલુદા બનાવે છે આપણા ભાઈ. કાંઈ નહીં, હાલો સીધા મળીએ ઘરે. તો મિત્રો રખડી કરવીને ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે, અને ગાડી હાંકીને થાકી ગયા છે હવે. તો કાંઈ નહીં, આઈ હોપ કે તમને વ્લોગ જોવાની મજા આવી છે. વ્લોગ જોવાની મજા આવી તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો, ને બેલ આઇકન દબાવી દેજો. આવા નવા વ્લોગ અમારા તમારી પાસે પહોંચતા રહે. ચાલો હવે મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જોતા રહો ઈશ્વર આશા વ્લોગ્સ. ચાલો બાય બાય. Pulling up black windows once you go down. You must be crazy if હા લો મિત્રો, તો આપણે જો એક મસ્તીના લોકેશન ઉપર પહોંચી ગયા છે. કરતો બેક કેમેરા. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the gun down. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Just like the bullets fly, I'm the last one to die.